જય હિન્દ દોસ્તો, આજે આપણે આવી ગયા છે લીલિયા તાલુકાના રાધેશ્યામ પકોડામાં. આની કોઈ એક બીજી બ્રાન્ચ છે નહીં, એકની એક બ્રાન્ચ છે. આ પકોડા તમે સાઈઝ જુઓ, એક ખાશો તો ધરાઈ જશો. અને આની ખાસિયત છે કે આની ઉપર ગળી ચટણી નાખી, એની ઉપર મસાલો નાખી અને એકવાર ટેસ્ટ કરવા આવો, તમને જરૂર મજા આવશે. જેવા જેવા પકોડા બનતા જાય છે એમ એ લોકો પકોડા આપે છે, એટલે પકોડા ગરમ છે, એકદમ જોરદાર. દોસ્તો, આજે આપણે આવી ગયા છે લીલિયા તાલુકાના રાધેશ્યામ પકોડામાં. આની કોઈ એક બીજી બ્રાન્ચ છે નહીં, એકની એક બ્રાન્ચ છે. આ પકોડા તમે સાઈઝ જુઓ, એક ખાશો તો ધરાઈ જશો. અને આની ખાસિયત છે કે આની ઉપર ગળી ચટણી નાખી, એની ઉપર મસાલો નાખી અને એકવાર ટેસ્ટ કરવા આવો, તમને જરૂર મજા આવશે. જેવા જેવા પકોડા બનતા જાય છે એમ એ લોકો પકોડા આપે છે, એટલે પકોડા ગરમ છે, એકદમ જોરદાર.